अच्छा, આપણે આ વેસ્ટ ટુકડામાંથી બનાવીએ છીએ 1 વર્ષની નાની છોકરીનું ફ્રોક બનાવીશું આપણે. આની લંબાઈ છે 14, ચેસ્ટ પાસેથી છે 5, બાયની ગોલાઈ છે 4 અને ગળું છે આનું 2.5. પણ આપણે પ્રોબ્લેમ શું છે કે આપણી પાસે કપડું ઓછું છે, એટલે આપણે જાતે જ જોડ મારી અને આનું આપણે બનાવીશું. અચ્છા, અમારી પાસે આ બધા વેસ્ટેડ ટુકડા પડ્યા છે અને મેં આ રીતના ગોલ કરી, આ મારી પાસે વેસ્ટેડ ટુકડો પડ્યો તો પેલું જે આપણે આગળ ફ્રોક બનાવ્યું ને એના જે ટુકડા પડ્યા છે એમાંથી આ બનાવવાનું છે. આ એક મારી પાસે વેસ્ટેડ બીજો ટુકડો પણ પડ્યો છે, તો મેં કીધું આનો ઘેર આપણે સરસ વધારે થઈ જાય. આ રીતે વેસ્ટેડ ટુકડામાંથી આ લગભગ આપણે બનાવીશું 7 મહિનાની નાની છોકરીનું બનાવીશું. અને આપણે પહેલાં વ્યવસ્થિત રીતે કાપી લઈએ. આ આપણો થોડો એક્સ્ટ્રા ઘેર થઈ જશે. આ રીતના આપણે આની પર મૂકી, આ નાના નાના ટુકડા છે બધા, એમાંથી જ મેં જોડીને બનાવ્યું છે. આ રીતના આપણે અહીંયા તો થોડી પ્લેટ્સ લઈ લઈશું, એટલે એનાથી શું છે આપણને ઘેર પણ બહુ ફાઇન આવશે. આ રીતે ગોલાઈ કરી દીધી એની, અને પછી આ રીતે આપણે આને અહીંયા જોઈન્ટ કરી દઈશું આ રીતે. એટલે આપણો થોડો ઘેરમાં વધારો થઈ જશે આ રીતે. અને પહેલાં આપણે સિલાઈ કરી દઈશું, કારણ કે હવે મારી પાસે કપડું એટલું બધું બચ્યું નથી, એટલે હવે બીજું એક્સ્ટ્રા તો નહીં થઈ શકે. આ બધા નાના નાના ટુકડા છે. આ બધા વેસ્ટેડ ટુકડા છે, એટલે આટલામાંથી જ હવે આપણે આનું બનાવવું પડશે. એટલે આ એક ઘેર તૈયાર થઈ ગયો આપણો. આ ત્રિકોણ ટાઈપ ઘેર હતો અને ખાલી અહીંથી ઉપરથી મેં કાપી લીધો છે. હવે જે વધારાનું હશે એની પછી આપણે પ્લેટ્સ કરી દઈશું. પણ આ ઉપરના ભાગમાં પ્રિન્સેસ કટ ટાઈપ આપણે નાનો પીસ એક જોડીને પ્રિન્સેસ ટાઈપ આપણે બનાવી દઈએ. આ બધા વેસ્ટેજ કપડાં છે ને એમાંથી જ આપણે એડ કરીને બનાવી દઈશું. કારણ કે નાની છોકરીનું જ બનાવવાનું છે, એટલે આપણે બહુ વધારે નહીં કરવાની જરૂર પડે. આ રીતે આપણે થોડો શેપ આપી દઈએ, એટલે એનાથી આ રીતે. અને આપણે વચ્ચેથી કાપી લઈશું.
આપણે આ બનાવીશું સીવલેસ બાયનો, કારણ કે આપણી પાસે કપડું જ નથી બચ્યું બિલકુલ, એટલે આને આપણે ગરમીમાં પહેરવા માટેનું બનાવી દઈશું. આપણે જોઈન્ટ કરી અને પછી આનું અસ્તરનું કાપીશું. પહેલાં આપણે બધી સિલાઈ જોઈન્ટ કરી લઈશું, એટલે આ રીતના આપણને જોઈન્ટ થશે. આ રીતે એટલે એક સરસ નાની છોકરીનો ફ્રોક બની જશે. આ બધા વેસ્ટેજ ટુકડા હતા જે ફેંકી દેવાના હતા, એમાંથી આ પીસનું મેં કર્યું છે. અહીંયા હવે એકાદ પ્લીટ્સ આપણે લઈ લઈશું. આ થોડું એક્સ્ટ્રા કપડું આવ્યું છે એનું. અચ્છા, હવે બીજું કે મેં આમાં અનારકલીના ડ્રેસનું બી કટિંગ કર્યું છે, એટલે હવે આની સિલાઈ કરીશ ત્યારે હું બતાવીશ. આ બધું વેસ્ટેજ કપડામાંથી જ બનાવ્યું છે મેં. અચ્છા, અહીંયા જે લંબાઈ છે અહીંયાની લીધી છે 3, 3.5. પછી ત્યાંથી આપણે 12 સુધી સિલાઈ નોર્મલ લીધી છે, અને એના પછીથી મેં લીધી છે સિલાઈ 19થી ક્રોસમાં કાપ્યું છે, અને એના પછી મેં લીધી છે સિલાઈ 7.5 નીચેનો ઘેર આવશે 7. એટલે આ રીતની મેં અત્યારે ટોટલી કડી કેટલી કાપી છે, 1, 2, 3, 4 મેં કાપી છે ઘણી બધી કડીઓ. મારો વિચાર છે 18 કડીનો આપણે ડ્રેસ બનાવીશું. આ બનશે પ્રિન્સેસ કટ ડ્રેસ બનાવીશું આપણે. આનું મેં કટિંગ ઓલરેડી કરી દીધું છે. આ બાયનું પણ કટિંગ કરી લીધું છે, નોર્મલ બાય રાખી. અને બાયની લંબાઈ મેં લીધી છે લગભગ 19. બાયની લંબાઈ છે 20, અહીંથી છે 9, અને પછી ક્રોસમાં લઈને કટિંગ કરી દીધું છે. અને નીચેની ગોલાઈ છે 5.5. આ કડીઓની સાથે આપણે સિલાઈ કરીને પછી જોડીશું. આ છે આગળનો ભાગ. ના નથી. ઓહ અચ્છા, ઓલરેડી મારી પાસે છે ને માપ નથી અત્યારે, એટલા માટે આ બાયનું કટિંગ છે. આ કડીઓ કાપી મેં વિચારું છું આપણે સળંગ ડ્રેસ બનાવીશું. પ્રિન્સેસ કટ નથી કરવું, આપણે સળંગ જ બનાવીએ. હું તમને બતાવીશ કેવી રીતનાનું મેં કટિંગ કર્યું છે. આ રીતે બધી પહેલાં કડીઓ જોડી અને પછી આનો આપણે એક સરસ સિમ્પલ ડ્રેસ બનાવીશું. આ પણ બધી કડીઓ જ છે. આ મેં એક નાની છોકરીનો ડ્રેસ બનાવ્યો છે, આ વેસ્ટેજ કપડામાંથી જ. આ પણ આ છે 1.5 વર્ષની છોકરીનો બનશે. બધા કપડામાં આપણે સિલાઈઓ મારવી પડશે. આ રીતે 2 પીસીસ લઈને આ રીતે આગળનો ભાગ છે, અહીંયા પીસીસ જોડી લઈશું એટલે શું છે આપણો ઘેર વધી જશે. અને અહીંયા 2 નાની બાઈ બનાવી છે. બાઈ આ રીતે આવશે. હું આ બધું સિલાઈ કરીશ પછી હું તમને બતાવીશ, કારણ કે પહેલાં મેઇન શું છે કટિંગ કરવાનું છે. કટિંગ થઈ ગયું છે, હવે હું સિલાઈ કરીશ તે વખતે હું તમને બતાવીશ. આ રીતે